એ તમને મિષ્ટાન જે હારી ભાવે ની બધી મિષ્ટાન ખાજો, પણ કળિયુગમાં કોઈ મારી મેલડીના ખોટા હમ નો ખાશો ભાઈઓ. એ આને પગે લગાવી દો, પગે લાગી લીજો. આ બધા અગ્નિના ગોળા કહેવાય. આને બાપુ દૂરથી તાપી લેવાય, આને અડવાની કોશિશ ન કરાય. બાકી જો હૃદયની માલિપા મેલડીના નામનો ભરોસો પડ્યો હોય આય નહીં, પણ બરવાળાની બજાર હોય કે ગમે એવડું મોટું સિટી હોય એની માલિપા શીથરાનો ઢીંગલો આ બજારમાં મૂકી દો અને પછી હૃદયના ભાવથી એમ કહો કે હાલ મેલડી, અને ભલા મને જો શીથરાના ઢીંગલામાંથી જવાબ નો આપે ને, એ તેથી તો મારા ભોળા બાવલિયાનું, મારા રૂખડિયાનું ભજન મારી મુંગલપુર વાળી મેલડી નો હોય ભલા મનાવો. પણ આજ મારી જગુ ડોશીના કાપડાની મેલડી રમે છે. પણ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. એક દી એવો જાદવ પરિવારની માલિપા એવો સમય આવ્યો, એવી વેળા આવી. બરોબર રાતના 2 વાગ્યાનો સમય થયો છે. રાતના 2 નો બહુ મોટી વાત નહીં, ખાલી 2 મિનિટનો પ્રસંગ છે. માંડવો શું કામ રોપાણો છે? રાતના 2 વાગ્યાનો સમય થયો અને રાતના 2 વાગે પોતાના ખાટલાની માલિપા અમારા મહેશભાઈ નો દીકરો હેત જે પોતાની નિંદ્રાને આધીન હતો ને, રાતના 2 ના ટકોરો ઝડપ લઈને પોતાની નિંદ્રાને આંખો ખુલી ગઈ. રાતના 2 ના ટકોરે અમારા હેતની આંખો ઉઘડી ગઈ ને, અને અચાનક પોતાનું શરીર આખું મળ્યું ધ્રુજવા. બાજુમાં હુતેલા એના મમ્મી પપ્પા જાગી ગયા કે ભાઈ આ કોઈ દિન આ દીકરાને અત્યારે આ હું. અને ઘરની માલપા તેથી બધાને જગાડીને કીધું કે જોવો તો આ આપણો હેત આમ કેમ અત્યારે કરે રાતે. પછી દુખતો માણા તો ક્યાં જાય ભાઈ? દુખતો કોઈ માણા હોય ને તણખલાને પકડે કે હું બસી જાઉં આમાંથી. તેથી 4 વ્હીલ ગાડી બહાર કાઢી રમેશ દાદા અમારા મહેશભાઈ બધા હેતને જ્યારે દવાખાને લઈ ગયા. જોજો આ મેલડી શું કરે છે, આ માંડવો શું કામ રોપાણો છે. દવાખાને લઈ ગયા તો ડોક્ટર સાહેબ બધું તપાસ કરે ને, તેથી હેતના કાંઠે ડબલ ધ્રુજારી ઉપડી ગયો સાહેબ. અને તેથી જાદવ પરિવારના મન મૂંઝાણા કે હવે આ દીકરાઓ કેમ આ બંધ કેમ થાય. ડોક્ટર ગમે એટલા મશીન માથે મૂકે તોય કારીગરી કોઈની ફાવે નહીં. પણ અમે સાહેબ કાયમિક બોલ્યું છે કે જ્યાં ડોક્ટર નું ભણતર પૂરું થાય ને મારી ઢોરાવાળી નો એકડો ઘૂંટાય છે. જ્યાં ડોક્ટર નું ભણતર પૂરું થાય ને ત્યાં મારા રૂખડિયા બાવાની મેલડી નો એકડો ઘૂંટાય છે. અને તેથી દવાખાનાની માલિપા ડોક્ટરે ઊંચા હાથ કરી નાખે, કીધું ભાઈ રમેશભાઈ, મહેશભાઈ, આમાં અમારા ડોક્ટર ને કઈ કારીગરી ફાવે એમ નથી. તેથી એ મહેશભાઈ અને રમેશ દાદાના એ દવાખાનાની માલિપા બે બાપ દીકરાના આંખની માલિપાથી દડ 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 આંખોડાની ધાર પડ્યો. ટપક ટપક આંખોડાની જ્યારે ધાર પડી ને ત્યારે સાહેબ એક નાના એવા બાળકના કાંઠે દયા પ્રગટ થયો. એના કાંઠે દયા પ્રગટ થઈ કે આ બે હમણે રોઈ રોઈને અહીં તૂટી જશે, લાવ આને મારી ઓળખાણ તો હું આપું. તેથી હેતનું શરીર આખું જ્યાં ધ્રુજતું હતું ને એમાંથી બની થઈ ગયો થોડી વાર. અને ખડ 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 દાંત કાઢીને તેથી હેતના કાંઠેથી મારી જોગમય આ ઢોરા વાળી મેલડી બોલી, બાપ કા મારા મહિલા, કા મારા રમલા મુંજાઈ ગયા. અને તેથી બે
બાપ દીકરો એમ કહેવાય કે પગ્યા લાગીને કહેવા મને કોણ મારા મુનિયા મને ન ઓળખી ને એ દુનિયાની માલપા મને તો કોઈ કાળા માથાનો માનવી ઓળખી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. ઈ હું મેલડી છું. મારા મુનિયા મને ન ઓળખી કે નામાં હું તારા દીકરાના કાંઠે બીજું તો કોઈ નથી. નથી ભૂત, નથી પલિત, નથી ડેન, નથી ડાકણ કે તો આ જે તારા હેતના કાંઠે જે રમે ને એ બીજું તો કોઈ નથી પણ એક વેરણ વગડાની માલપા શાવર ગામનો સીમાડો હાસવીને બેઠેલી એ એક રૂખડિયા બાવાનું ભજન હું મુંગલપુર વાળી મેલડી છું. મેલડી હો કોણ જગાડે જોજો જોજો મારી જાદવની વસતી મારી મેલડી ના કૈયામાં ઉભા રહી જા. તમને મનની માલપા બે બાપ દીકરાને એવો વર્તો છે ને કે અમારો નાનો એવો બાળક છે ને આના કાંઠે કોણ છે પણ એના કાંઠે બીજું કોઈ નથી. હું મુંગલપુર વાળી મેલડી આવી છું. અને તેથી બે બાપ દીકરો એ નાના એવા હેતના કાંઠે મેલડી છે ને એને પ્રશ્ન પૂછે કે મારી અત્યારે આવવાનું કારણ કે મારું લેણું લાય. હા સાહેબ મનાય તો આની માનતા કરજો, દીવો કરજો. તમારીથી માનતા કરાય હોય ને તો આનો શ્રીફળ વધેરજો, નકર આને પગ્યા લાગી અને નીકળી જાજો. સાહેબ મેલડી દેવ છો. આ બધી માતાજી સાહેબ મને તમને માફ કરી દે પણ મેલડી સાહેબ 71 પેઢી વહી જાય ને તો લેણું ઊભું જ રહેશે. જ્યાં સુધી હું તમે જીવતા હોય ને ત્યાં સુધી બધી માતાના હક લાગે. જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી. પણ જેથી આ લોક છોડીને પરલોકમાં આત્મો સીધા જાય ખાલી ખોળિયું થઈ જાય ને આ બધા માતાજીના ખાતા પૂરા થઈ જાય. આ દુનિયામાં જેટલી માતા બેઠી ને જ્યાં સુધી જીવ હોય ને ખોળિયામાં ત્યાં સુધી બધી માતાનો હક લાગે. જેથી વિયો જાય ને જીવ પછી ખાલી ખોળિયું, ખાલી ખોળિયા ઉપર બધી માતાના હક પૂરા થઈ જાય. પણ સાહેબ ખાલી ખોળિયું વધે ને ખાલી ખોળિયા ઉપર જો કોઈનો હક લાગતો હોય ને તો એક મારી મેલડી છે. મેલડી આ સાહેબ ગામ સાપાની માલપાઈ મેલડી બેઠી હોય. જેથી માણસ વિયો જાય ને તેથી 4 નાળિયેરનું ખાતું મેલડી દેવું પડે. અને એને ખાતું જ્યાં સુધી મેલડી કે મને ખાતું ન મળે ને ત્યાં સુધી લાકડા બળી જાય. પણ એના મરી ગયેલા મરદાને જો અગ્નિ અડવા દઉં ને તેથી તો દુનિયામાં હું મેલડી ન હોય. ભલા મને લાય બાપ મારી મેલડીનું ખાતું લાય. મારો હક લાય. અને તેથી રમેશ દાદા મહેશભાઈ ને સામું જાવ, મહેશભાઈ રમેશભાઈ ને સામું જાવ, બે બાપ દીકરો સામું જાવ કે આ મેલડી આપણી પાસે શું માંગે છે. મારી અમને વાતનો ખુલાસો કરી. અમને કાંઈ ખબર નથી પડતી તું મેલડી હું અમારી પાસે માંગશો. કે મારા મુનિયા તારી પાસે હું મેલડી લેણું ઊભું છું. મારી મેલડીનું લેણું ઊભું છે. લાય મારો માંડવો લાય. કે મારી તારો માંડવો કે આ ક્યાં મારા બોટાદના પાદરમાં નાખું મારા મઢે કે ના 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 ના. મારા મુનિયા
કુળદેવી ચામુંડાનો માંડવો નહીં, મારી મુંગલપુરના ઢોરાવાળી મેલડીનો માંડવો લાય કે પણ મારી મેં માંડવો માન્યો કે હા. તેથી મુનાભાઈ ને તો ખબર નહોતી કે મેં મેલડીને માંડવો માન્યો છે. પણ સાહેબ જગતની માલિપા કહેવતમાં કીધું છે ને કે દુનિયામાં મેલડી છે મેલડી. જાતી જિંદગી એ મેલડી લેણું લેવા ઉભી રહો. તમે માનતા કરી હોય ને તો તમારી પરજા પાસે લેણું મેલડી માંગે. તેથી અમારા મુનાભાઈ કીધું કે માં મેલડી તારો માંડવો ક્યાં નાખું? કે બીજે તો કઈ નહીં, મારા મુનિયા તારી માથે જેથી ભીડ પડી હતી ને, સમય એવો તારો આવ્યો હતો ને, ત્યારે તે મને એકવાર મેલડીને રાતના 3ના ટકોરે મને યાદ કરી હતી ને કીધું હતું કે એ મારી મુંગલપુર વાળી મેલડી, એ મારી મેલડી દેવ, મારી અત્યારે જગતની માલિપા મારું કોઈ નથી ને જો કદાચ જો હેરણ વગડાની માલિપા એ મારા મનુ જોગીનો વ્યવહાર મારી ઢોરે મેલડી તું બેઠી હોય ને, તો મારી મેલડી હવે ધોરજે હો. અને આમાંથી જો મેલડી તું મને ઉગારીશ ને, આ મારી વેળામાંથી તું મને જો મેલડી ઉગારી ને, તો મુંગલપુરના ઢોરે એક દિના સમય મારી નવહરી નાદી તેડાવીને તારો માંડવો કરીશ માં આવો. મારા મુનિયા ભૂલી ગયો કે મારી હું તો ભૂલી ગયો, તો હવે નાખ મારો નવરંગો માંડવો અને એક દી મુંગલપુરની જગ્યામાં મારા નામની મેલડીના નામની થાંભલી રોપ અને થાંભલી રોપ ને ભલામણા માંડવાની માલિપા એક દિના સમય જો ભલામણા રંગમાંથી તને રાજા તો બનાવું, પણ એક દી હાવથી હવાયો ન કરે ને, તેથી તો અહીંયા મારા મનુ જોગીનો વ્યવહાર મુંગલપુરના ઢોરે મેલડી નો હોય બા. કાપડે આવેલી મારી દેવી પૂજકની દેવી દેવી, એ યા તો મારું કાપડાનું ધરામાં મારી જોગ માયા મારી મેલડી તન મારી બોલાવું. મારી લાગી લો બાપા, પગે લાગી લો માં મેલડી આવ્યા સાહેબ. મારી કોણ મનાવે એ મારી કોણ મનાવે તને કોણ સમજાવે, મારી કાપડામાં આવેલી મારી સગુ ડોશીની દેવી મેલડી મેલડી. અમારી દેવી મન મેલડી મન પાર કે લઈ જઈ ક્યાંય ખોટું ખવડાવતી નહીં મારી દેવી. હોય
અમારે જાદવ પરિવારના સરગસ પઠિયાર એવા રમણીકભાઈ પઠિયાર એના નામ ઉપર આ 201 રૂપિયા કુળના રાવળદેવને શીખ પેરામણી કર્યો છે. વધાવો તાળીના નાદથી જોરદાર. પણ બાપ આ તો મેલડી દેવ છે હો. તમારી ગમે એવી મેટલ કોકની આરે થઈ હોય ને મેટલ, તો માણાને મેકલજો, માણાથી પત્તી હોય ને ત્યાં સુધી માતા સુધી ન જાતા. ગમે એવી મોટી મેટલ થઈ ગઈ હોય ને તો માણસ થી પત્તી હોય ને મેટલ, તો માણા માં સુધી ન જાતા. બાકી ગમે એવડી મેટલ હોય ને એની માલપા કદાચ માણાને મેકલો ને તો માણા વાળ્યો વળી જશે. માણસને કહેશો ને કે ભાઈ વીઆઈ પાસો એટલે માણા પાસો વળી જશે. પણ જોજો રાત દિવસ જો મેલડીની ભક્તિ કરતા હોય ને એ માણાને ગમે એવડી મોટી મેટલ થાય ને પણ મેલડી સુધી ન જશો. મેલડી કે ગાંડા એકવાર મારી ભક્તિ તે કરી હોય અને દુશ્મન સુધી જો મને મેલડીને મોકલીશ અને મેલડી જો ન્યાય લેવા જાશ ને તો પછી તારા કીધે પાછી નહીં બોલું ઈ હું મેલડી છું. મારી ધણી નો કોઈ ધણી બને 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 યાદ બની જાય મારા જગુ ડોશીના કાપડે આવેલી મારી મેલડી, મારા રમલાનો ધણી મારી મેલડી બની જાય. મેલડી છે હો. જગતની માલપા દુનિયાના માણા પાસે રોવું ઈ કરતા મેલડી પાસે એકવાર રોઈ લેવાયો. માણાનો આ નિયમ છે ભાઈ. જો એક દિના સમય કદા મારા હેતે જો મારા મુનિયાને રાતના 2 ના ટકોરે જગાડીને કીધું કે ઉઠ મારા મુનિયા, આજ હું તારી મેલડી આવી છું અને ભલામણા આજ રાતના 2 નો ટકોરો થયો છે હો. ઈના ઈ સમય ઈની વેળા આવી છે અને જો આજ મારા હેતના કાંઠે મારી મુગલપુર વાળી મેલડીનો આકલો નો થાય ને એ તો મારા મુનિયાનો વિશ્વાસ મેલડી નો હોય, વિશ્વાસ મેલડી નો હોય. મારી મનુ જોગીના વ્યવહારમાં આવેલી મારી ઢોરાવાળી મેલડી, મારી મેલડી હે મારી જોજે જોજે તારા ઢોરાના ઝાડવા મારી મેલડી હુના થવા દેતી ન. પણ આયા અરે બે હારેલી મારી મેલડી દુબળી નથી નથી. જો આવા કારણે રાતના 2 ના ટકોરે મારા હેતના કાંઠે તો મારી મુગલપુર વાળી મેલડી આવી હોય અને આ ટાણે ભલામણા કોઈ મારી વસ્તી માંગે એ માંગે આજ પાડી નો દઉં ને તેથી તો મને મુગલપુરના ઢોરે મને મેલડીને ખોજ લાગી જાય, મને ખોજ લાગી જાય. બાપા આગળથી થોડાક નીચે બેસી જાવ બધા. આજ ભલામણા એનો સમય છે, એનું ટાણું છે ને ઈ નો આવે તે બીજું આવે કોણ ભલામણા. આ શાંતિથી બધા દર્શન કરી લો વારા ફરતી. નીચે બેસી જાવ ભાઈ, બધા નીચે બેસી જાવ. મારા બાપુને નમ્ર વિનંતી, દરેક નીચે બેસી જાવ. એ મારી હવને હારા આશીર્વાદ આપજો ઓ માં. નાના બાળના કાંઠે જો આજ મારી જોગમૈયા માં આવ્યા હોય ને ભલામણા આવા ટાણે આ સમયે મેલડી કે ગાંડા મોટા ને તો ધુણાવું પણ એક દી 100 મહિનાના બાળના કાંઠે તો ઉતરું નહીં ને
તેથી તો મને જાદવના ખાધેલા મને સામુંડાના કોળી આરામ હોય હો. અહીંયા છે આગળ ઉભો છે, મારા બાપલી 2-3 જણા નીચે બેસી જાઓ. એ ભાઈ બસ લાગી લો પગે લાગી લો બાપા બધા. ભગવતી જોગમાયા માં આવ્યા છે ભાઈ. આજ મારા જાદવનો વાલો વિહામો મારી ચામુંડા આવ્યા છે. હા બધા દર્શન કરી લો. ખાલી હાથે દર્શન ન કરતા હો, અઢીનો ટકોરો થયો છે ને માં આવ્યા છે ત્યારે હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે, હે કરશે. હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે, અર્ધ ગમાય મરના. તમારી રેણી કેન જોઈ દુનિયા કરશે રે સલાહ. હે મને મધરા કે સપનાયા વે રે મુગલપુર કોણ લઈ જા. હે મને મધરા કે સપનાયા વે રે મુગલપુર કોણ લઈ જા. હે મને ઉજેલો નિદર થી જગાડે રે મુગલપુર કોણ લઈ જા. મારી મુગલપુર વાલી માં બેઠી માં મેલડી વારે રે જે માડી વારે રે જે માં. વારે રે જે માડી વારે રે જે. આ હેપી